ના પાડવામાં કરતા કોઈ બેસો બેસો બચશો નહીં. બગડી ગયા પણ ખબર જ પડતી નહીં. તારી તમે તો કાલના જેવા હવા મુઢા હતા તમારા. એટલે એ તો થોડું કોમ આવી ગયું ને એટલે. પણ કોમ આવી ગયું તાર ફોન બોલ તો કરવો પડે નહીં અમન. ફોન તો તમને ખબર તો એ કંપની મિલાઈ દઈ તો અમે ફોન કર્યો હતા તમારા ફોન તો સીધો પાવ. એટલે ફોન કંપની મિલાઈ દઈ એટલે સીધો કરી મેલ દો અંદર. પેલું તમારું બૈરું ચેલું રખવા કરતું તું. બૈરું તો એ તો લાવશું એને વળી હું ઉતાવળ આવી ગયા. એ તો પેલા તારા ભાઈબંધ નું હારું થતું તે બાપ બિચારો આવીને કહી ગયો કે ચિંતા ના કરતો એમના નાઇટમાં રોક્યા શેઠિયાએ. કોમ આવી દીધું અર્જન તા પેલું બાબુ ચેલું ચિંતા કરતું તું. રાતે ઈમનીમાં તો ખાધું નહીં ને ખાઈ ને કોઈ હું ઉધર પડ્યો મિલાવ છું વાત કરો તમે યાર. વાત સાચી તારી. ધમકાઈ કરો જાણો હોય તારી યાર. પણ તાર કેવું તો પડે કે ફોન કરી બુડા. કોમ હતો તો રહેવું પડે મારા ભાઈ નોકરી. અરે કોમ તમતા 10 દાડા રે ના નહીં કેતા પણ ઘરે ફોન કરીને તો કેવું પડે તારા કે ભાઈ મારા કોમ આવ્યો તે હું 2 દાડા રોકાવાનો એવું તો કેવું પડે તારા. મોબાઈલ અંદર પડાય નહીં શું કરવાનું પાછું વળી નાખતા નહીં રે. પણ એવું શેઠિયા તો કેવું પડે ભાઈ મારા ઘરે ફોન કર્યા વગર નહીં ચાલે. મારા બધા ચિંતા કરે. પેલા નતો રે એક વાત હમણાં બુડા તું હા બદલાઈ ગયો. કોઈ બદલાઈ ગયો સર તાર. તું બુડા મારી ચિંતા નહીં કરતો નહીં તારા બૈરા છોકરાની ચિંતા કરતો. બધાની ચિંતા હતા કોઈ હમણાં તો હાવ બદલાઈ ગયો. કોઈ બદલાવ નહીં. ઓવા હવે મારે યાર તને ખોટી મગજમારી ના કરશો. હું કહું 500 રૂપિયા ડાલો. ચમ 500 રૂપિયા કોમ હોય તો થોડું બજારમાં જવું. ચમ શેઠિયો ને યાર તો 500 રૂપિયા હતા ને એ તો યાર કાકા હજી વાર 25 તારીખે ઉપર આવે ને યાર. હાલ ના આવે તો તારે 500 રૂપિયા લઈને જો જવું હો. કોમ હા થોડું હાલો ને. બુઢા હજુ આયે તને ઘરે 5 મિનિટ નહીં થઈ એટલી વારમાં 500 રૂપિયા માંગીને તાર ચો જવું એમ કે મનજે. મારે હવે તમે ભાઈ એમાં ભાવ પૂછપૂછ કરશો બધું. હજુ બુઢા તું એ ડાયરેક્ટ સીધા 500 રૂપિયાની વાત કરી બરોબર. તે એમ પૂછ્યું કે પેલા મારો છોકરો કેવો છે બૈરું કેવું છે કાલ રાતનો જો તને એવી ચિંતા નહીં કોઈ. ચિંતા તો બધો નહીં હોય એટલે તો નોકરી જવું થાય આટલી બધી. તું બુઢા ને હમણાં શીખવા રોસણ વાળવા માંગો બેઠો લાગે તું. શું કરો હાલો નહીં હતા હું 500 રૂપિયા 500 રૂપિયા હાલું પણ ના નહીં કેતો હું તો હાલવાનું છો ના પાડું. મારે તમે કહી દો આજ હા પિક્ચર જોવા જવું. હવે પાછા કાલનો થાચ્યો પાચ્યો એના કરતા ઘરમાં આરામ કર કે. એટલામાં તો નાઇટ ના દાડો નોકરી ખેંચી યાર. યોન કોમે હતું એટલે મેં નાઇટમાં પડી રહી યાર. વાત નહીં તમ તારે કોમ કર પિક્ચર જોવા હતા નહીં જવું. તમ તાર રજા આવે ને એટલે જજે. અત્યારે તું કાલનો નાઇટ કરીને આવ્યો આખો દાડો કર્યો છે થાચ્યો નહીં હોય તો ઘરમાં જઈને હું જા પેલા બાજુવાળા આપડા. ઊંઘ તો નહીં આવતી તમને ખબર તો. ઓ તારી આ નોકરો કરે કે શીખર શું કરે જાય ઊંઘ નહીં આવતી હોય ને રાત દાડો કોમ કરે તો એને ઊંઘ નહીં આવતી હોય. મને સારું એ આમ ખબર નહીં પડતી હું સારું કરવા હું માગે. હું કહું હા બીજા ભાઈબંધો વાંચીને બેઠા તો હું નીકળું ના હવે તારા ભાઈબંધો બધા તારા જેવા જ છો. પેણો પાકીટ પડ્યું છે જા લઈ જા 500 રૂપિયા. તો કાં એ પેણો પડ્યું જો ફર્નિચર ઉપર. મસાલા લઈ આવે તો બીજું તો ભીખમાં થાય. કાકા કાકા હા આવો હો આપણે. ચલો વાગે આવે પાછો. હવે ટાઈમ તો નક્કી ના કહેવાય. ચલ ચલો હવે પિક્ચર તો અમને 3 કલાકમાં પૂરું થઈ જાય. 4 કલાક જેવું થવા મિનિમમ. 4 કલાક થતા છે. તાણિયા વચ્ચે હજી જવું અડધો કલાક એ કરી લ્યો. અડધો કલાક આવતા થાય 3 કલાક પિક્ચર જોવાના. પેલા તારે પેલા બાજુના ઘરમાં પેલા છોકરો બોકરો ઊંઘ્યો હો એને ખબર હોય કાઢી નહીં. એ તો કાઢી એ તો જઈને આવ્યો જવું હતા મોડ થાય મારે પણ પેલા આવી ઉભા એટલે રોડ ઉપર. સારું જલ્દી પાછો આવી જજે પાછો. હા હો હા
હા અને ફોનમાં ચાલુ રાખજે પાછા હા. આમ સીધો સીધો કરી ના લેતા ના 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 કરવો ઓવા આ છોકરો હારો કહેતો નહીં પણ કોઈ ગવડી લાઈન ઉપર હેડ્યો એવું લાગે મને કોઈ ખબર પડતી નહીં આમ તો રોજ નોકરીથી હોજ જાવ ને તો મારા જોડે કલાક 2 કલાક તો બેસી જ રહે મને પૂછતો કે કાકા તમારે કેવું છે તબિયત વબિયત સારી છે દવા બવા ટાઈમસર લેવો નહીં પણ આ તો સારું એવું બધું કોઈ પૂછ્યું જ નહીં સીધો પૈસા માગી સીધો નીકળી ગયો સારું આ ભાઈબોના વાદે કોઈ અવળા રસ્તે ના ચડ્યો સારું ભગવાન માતાજી એ જ પ્રાર્થના કરું છું કે મારો છોકરો સીધો ને સાધો રહેવો છું બેસો વચ્ચે વચ્ચે બધ દઈ નાખવાનું છે આ ચાલુ તો સર્વિસ કરાવવાના પૈસા રહ્યા નહીં બજાર જતો તો મારા આબુ લઈ જા કર બજાર નહીં જતું યાર થોડું કોમ એટલે જવું ઓમ રસ્તો તો બજાર જાય હા રસ્તો બજાર જાય પણ થોડું કોમ હોય ને બીજે જવાનું એટલે મારા કોમ છે થોડું બજાર હેડ ને બજાર સાધન નહીં રિક્ષા બિક્ષા મળશે ને મારા બજાર મોડું જવાનું તો ના થાય લેતું જાતી યાર બજાર જવાનું જ તો નહીં આમ કેટલા હેડ થોડું કોમ હોય એટલે જવું ભાઈ બનો આ તો આવી બસ સ્ટેન્ડ સુધી લેતો જા હેડ એટલે બસ સ્ટેન્ડ સુધી વાત સાચી પણ મારે કોમ હોય ને એ થઈને જવું હું એટલે તો અહીં બસ સ્ટેન્ડ નહીં જવાનું હોય ને આ તો પેલા હાઈવે લઈ જા મને હાઈવે પણ તમે યાર સજી કોમ હા થોડું એટલે એટલે કોમ પણ હું તને આવું નળવાનું નડવાના કોઈ નહીં પણ થોડું કોમ હા ને એટલે યાર હાઈવે સુધી લેતા ભાઈ રિક્ષામાં જતો રહ્યો હું મારા મેહોણા જવું છે પછી પાછો હું ખેતરમાં બેતરમાં જાય ને તમે ખોટું મારે થોડું ખેતરમાં કોમ એટલે નવો લુગડો પહેરીને હેડે તું ખેતરમાં હું લેવા હેડ્યો છે તો મારા કાકાએ કીધું કીધું કે ગાયો બાયો હોય ને તો જોજે ઈ કણે તો હું તે જોવા ગાયો જોવાની જ હું એ ઉભો રહ્યો બાઈક પૂરા છે તો તમે ગાયો ચરવા છોડી ને પીવાને હા તમે જોવા જવાનું કીધું એટલે થોડો ટાઈમ લાગશે આ તો વધુ નહીં મારે કોઈ મોડું અહીંથી થતું હાઈવે નહીં. જેટલો 1 કિલોમીટર તમે હેડીને જાઓ બહાર અરે ચોખ્ખી ના પાડ કે મારે બિહારવા નહીં એવું નહીં યાર તમે યાર તાણે મારો કોમ હોય એટલે એને હાર જા તાર કાકાને હું હાલું છું ઠપકો હેડ કાવા નાવા ચારજો રે હું તો આવ્યો રિક્ષા એટલે બહુ યાર પણ બિહાર તો જોયું એવું થોડી રાખ્યું યાર તમારું લે મી ના ના એવું ને હું તાર કાકા નું વધના ઘેર આવું એટલે ઠપકો હાલું છું કાકા કા બાઈક લઈ આલ્યું ને એ જ ભૂલ કરી છે મારા કાકા ને હું કહેવાનું મને જે કેવું હા હું તો મોટો નું મોન જ રાખવાનું નહીં તમારે મને જે કેવું હોય કયો તમે મારા કાકા શું કહે આ તો પછી ઇને જ પેલો ઠપકો હાલું મારી ઉંમરનો તો ઇને જ હાલું કે ના હાલું તાણે આ ચોખ્ખી બિહારવા ના પાડી એટલે હું કહેવાય રહ્યું તમે યાર ચોખ્ખી જો ના પાડી યાર તાણે ઓયથી મેં કીધું કે મારે બજાર જવું એટલે સુધી લેતો જાય વે સુધી તો મારા હજી ખેતરમાં જવું 2 ગાયો છૂટી છે ને અમારી આ તો મેં ના કીધું કે 2 મિનિટ ઉભો રહ્યો હું તો ગાયો કાઢવા જઈએ તો પાઈ પાઈ ઘેર લાવીને આવવાનું થાય તો કેવું થાય મારે? એ ઘેર લઈને આવવા દે એટલે શું દેજે મને મારા હાથે તમે ના ઉભા રહી ગણ અરે ચોખ્ખું મોઢા ઉપર ના નહીં પાડે તો એમ કે ના ના એવું કોઈ નહીં હાર જા હેડ તમારા છોકરોને તાના છોકરોને જીગર હું કરવાનું ને કોઈ કોમ ના રહ્યા નહીં આ બધેલું નહીં આવ્યું બાપે તે લઈને ખડે જવાનું ધંધો તો કોઈ કરવો નહીં હા મુર્દો અરે હાવ માથા પડેલા જવા દે રિક્ષામાં મને તો મળે કોઈ કપલા હા કે મેવાના જીવડા એ હેડ કજી એટલે આ બાઈક લેતા કુટુંબ જાગા બાઈક નહીં તા જોડે માજો ચો એટલે હારું પેલા એને ફોન કરવો પડશે પણ ફોન એ લાવ્યો નહીં પક્કા જીજુ લેતા જાગા હાલશે રે હો જા ફોનું પેટ્રોલ પુરાઈ દઈએ બીજા ના હાલે એટલે હાલશે જાગા મને ચોર ક માનો માજી જાન તું જાય તો હારું રે પણ તું કીધું હારું ચમ ખબર હા. જઈએ બે જણા પેલા સમોસા બમોસા ખાઈએ ભૂખલા હજી જબરજસ્ત પૂડા મન તો એટલે પણ મારા કાકાએ કીધું કે ખેતરમાં જવાનું પણ એટલે શેતને માર્ક ગોળી પૂડા રોજ તો શેતમ જઈએ આપણે પણ ઘેર જાય યાર બોલશે મને રોજ તો ખાઈએ જા કોઈ હાલે પણ કે તો ખરી જ થોડું કોમ જ જવું કપા પણ ચોક્કસ એ તો હવે પેલું પર્સનલ કોમ હતા તમને ખબર મારી એવું હોય હા રાજાજી એટલે અમારા આબુથી બુડા મેહોણા એટલા મેહોણા તો હવે પણ યાર
કરીએ ટાઈમ હતો એવું લઈ જાઉં લઈ જા બુડા આપણા સરજી કાકા મારે એને અડધો કલાક તો એ મોડું કરે છે મારે યાર ભાઈ ટાઈમ થઈ જાય કોણ કોણ આવે તે ના નહીં આપણે ઓળખતો નહીં. એ કપા જો કપા આ તો જોરદાર હે. એટલે હમણાં જ લઈ જા અમાર ચોક કોક થાય તો બુડા સારું કરીએ પેલા મારું હવે લઈ યાર થઈ તો જી હતું તો ક્યાં એ તો જીવ પણ તું કોમાં જતા હો નહીં એટલે હંગાત લઈ જાય તો સારું રે એમ. મને હંગાત લઈ જાય તો સારું રે. ના મને લઈ જા બાબુ ખબર પડી જાય તારા કાકા તો મારા કોણ પતા તું ના એ હારી. એ મારા કાકો તો જોડે નહીં આવતા મને લઈ જા મને લઈ જા તારો કાકો આવી યાર હું લઈ જા બુડા ભાઈ શું એમાં બધી બાજી બગડી જાય એટલે અમે કશું કોઈને કીધું કોઈ કશું કીધું નહીં પણ એમાં બાજી બગડી જાય ને મજા આવે ને લઈ જા બુડા તો હું અમારે મેવાડા જવાનું સમોસા ખાવ બરોબર તું જોજો અમને બે કપો બે સમોસા ખાવ સામોસા મેહોણા તમારી અલા પણ યાર અમારી જોડે બાઈક જોતો નહીં પછી. પડ્યું યાર એટલે. ભાઈ એને એવું થાય કે અમારે બધાને ખાઈ દીધું એવું. ના અમે આવશું જ નહીં પણ તમને ખબર હા પણ એમ ખબર પડી જાય. એટલે અમે આગળ જઈને બે જવું બે કપો બે સમોસા ખાવ શાંતિ હા કોઈ લેવા દે નહીં બસ તું તો જો અમે સમોસા ખાવા એટલે બુડા સામોસા ખાવા તમે વળી ઓય હમણાં ગાતા નહીં બુડા એટલે એને થોડું કોમન હું જાઉં બરાબર મેં તો જાગી યાર. એટલે લેજે કા આપણા પેલા એ બાઈક લેતા હો ને તમે આનું. હાલ નતા કે પણ લઈ જા ગુડા તારું કોઈ નાઈ જાય હા. તું એ ખાજે બસ એક ડીશ સમોસા લઈ જા કા એટલે અહીંયા લઈ જા ને. આ કે આઈ ભાઈબંધી ના આઈ ભાઈબંધી જ ભાઈ તારી થોડું અડચણ તો લાગી મને. અડચણ તો કોઈ આવી નહીં ભાઈ રહેવા દે હવે તું અમને કોઈ કહેવરા કર તો બેનો ના પાડી કરી. કોમ કોમ એટલે ભાઈબંધ ના આવું કરવા ના ભાઈ કઈ મંદિર હો હાલો હા બા ભાઈબંધ. હે બીજા ભાઈબંધી અમને કહેવાય અમને રખાય નહીં જોડે. તાણ જેમ કહેવાય કોમ ના પડ્યો બોલાવાય. પેલા તાણ કે માં ભાઈબંધ હા. અને આવું તો એટલે જુદો કરી આ એક કન્યા ભારી છે એટલે દોડ હે આપણે પક્કાજીનું બાઈક લઈને બેસીને લઈએ યાર હેલો છોકરીઓ. કીધું તું લે ફોન કરીને હું ચોકડી એટલે પણ મેં ના તો પાડી હતી. એક કઈ આજનું દાડું છે ના ના એટકા નહીં લે મારે યાર બાપા ખેતરમાં કોમ કરાવવાનું. એટલે બાપા એ તો હેડને તારું કરી આલું એટલે મારું કરી આલો ધૂળ કરી આલો તમે કદી ખેતરમાં તમારા ખેતરમાં કોમ કરવા નહીં જતા અમારા ખેતરમાં હું આવવાના તમે નહીં પેલું કરી આલું શું કરી આલો સેટિંગ કરી આલું એટલે તારું વેટિંગ નહીં કરવાનું યાર તને યાર ખબર પડતી નહીં યાર બહેરો છોકરો તારા આવડો મોટો છે ને યાર ખબર પડતી ચમ નહીં તે હેડ કરે તને તાણ. નતું ને યાર યાર અને પિક્ચર જોવા આટલી ઉંમરે ના જવાય છોકરાનું પાછા વિચાર પિક્ચર જોવા નહીં લે તાણે ઓય રકા તને કીધું તું હું હેડ એટલે પણ ચોકન ચોખવટ તો કર તું તો કાલ પિક્ચર નું કહેતો હતો મસ્ત માલ આવે નહીં આપણે હે? માલ પટાવે નહીં એક મળવા જવાનું હોય અને પેલા બહેરાન ઘેર ખબર પડશે તું ઘર હોય એ તો પડ વળી એ વળી ચો શાર હોય કોઈ એટલે ઘેર એમની એમ ઝઘડા થયા હતા ને તમારે ઝઘડા થઈ જાય લે પણ શું કરીએ કે આપણે બહેરાન તો એવું રાખીએ તે કોમ જ એવો કે તમારો બહેરાન એવું નહીં રાખતા એ તો લોચો ઈ પેલી બારની રાખો સારું એવું કોઈ નહીં લે તાણી ઘેર બહેરું હોય તો હેડ હેડ લેવા જવાના આવે આવો કે નહીં આવતું હું તો નહીં આવતો તો મારા કાકા ખેતરમાં કોમ કરાવવાનું યાદ કરે યાર એવું કરી યાર હું તારા યાર વિશ્વાસ યાર બાઈક ને બાઈક લઈને આવી અને તમે તો રો હું તો ઘેર કહી આવું જો ના એવું ના કહેવાય તાણી યાર તો યાર તો ને વાર ખાઈ હાલ લે મારો ઉતાવળ છે ખાલી ખેતરમાં કોમ કરીને આવો ને આ તને કહી દઉં જો એ હવે કહી જ દેવું યાર તો બધું લ્યા સોનું મને એ હેડ બીજી વાર આપવું. લઈ લઈને ફરો હો જો ખબર ફરીએ પડે ગમે તે ખરીએ હા. તારું જોવાનું તારો કોઈ એમાં જોવાનું આપતું નહીં જો તને કહી દઉં અને પેલા આવડો છોકરો રજડી પડશે ઘેર જો તો ખાલી તારે તો બધું કહેવાનું આવે જાનો જી હા તાણ રો તાણ હવે તો આ ચોડી જાવ ને પણ ઘેર ના કહું તો કે દે ખાલી જો. જા કહી દેજે જા હું હુરૂપ ફૂટી જજે ઈ જા કોઈ બીક નહીં લાગતી અમે તો વાત કરી હતી અમે રાખ્યા નહીં લંડન જવાનું નહીં એ આપણે બધું કરવાનું આપણી મત હા ચોડી ગયો હ પણ જીમ તો ચેવો પ્રેમ વાલો થઈ ગયો આજ સુધી કદી બહેરાન આટલું કહી ગયો તો કદી બહેરાને નહીં કીધું એ મસ્તીમાં જેટલું એના બહેરાન બોલી ગયો હું તો એટલું કીધું નહીં આજ સુધી મારો દારો આજ લાફો ચડી ગયો મને જો કે પેલીમાં પ્રેમ કેટલો વાલો થઈ ગયો આ મને સોમા કાકા આજ ઘેર જઈને કહી દઉં છું હારો હોશિયો ના યારું એકદમ પેટ્રોલ પટી ગયું તો શું કરું પેલા જોવા તો દે અંદર કોઈ હક નહીં અંદર તો કશું નહીં પેટ્રોલ
શું કરું હે કોઈ જોવા દે હે રાહ જોવા દે કોઈક આવતું હોય તો કોઈક બીજા કોઈક લાવી હાલ હતો રોડ પર કોઈ આવતું જતું હોય દેખાતું નહીં જોવા દે પેલા. કોઈ છોકરો દેખાતો નહીં એટલે આ બાજુ હજુ આવતો હોય એવું દેખાય અરે આજે હય આમાં તો કોને બિહારીને લઈ જાવ ટોકો પાર્યો વાપર્યો નહીં મને સોમાજીને કેવું પડશે હારું પેટ્રોલ પટમાં તો પેટ્રોલે પટી હવે જવું એ ચીજ ના હા કોક તો કરે તો હેડો સોમાજીને કેવું પડશે હારું હા બેટુજી અલે આ પેલો સોમાજી છોકરો સવારે જતો હતો ચોકન જતો તો પેલી ગાડાવાળી નીકળ્યો હા એ હારો બજાર જતો હતો હા તે મેં કીધું મોકલે આજે આમ લેતો હતા પેણાવતી રોડ સુધી તે કે ના હારું કાકા કે હું બજાર નહીં જતો અરે અમુક ચોકન જોઈ તા કે ખેતરમાં જાઉં અરે અમુક ખેતરમાં નેડીએ થઈને જો તોય આવી આવે હું તો એની ચોકડી થઈને જતો રહો ના પાડી કે મારે ગાયો છૂટી હતી કે મારે રાખવા જવાનું ચોકડી લેતો જ હોય તો પણ ના પાડી ચોખ્ખી ગસી ને તમન આ તો હાવ બગડી ગયેલો એવું મન તો કોક લોચા લાગી હોય એ સોમવારથી જોડે જવું હો હાલ નહીં જવું આપડે આ કોકઈ યાર હું કહું બેઠા ને હમણાં બેઠા બરોબર બેઠા રોજ બે તો કેસ્યા નહીં લે મારે બજાર જવું તું દવા લેવા હા. હું પારે બિહારી જાત વળી બજાર જતા આવું તબ શરદી થઈ ગઈ ખો શરદી નહીં ને મારા પેલી નહીં શ્વાસની ગોળીઓ કરતો એમ તો તારે જો સરસ ચડાવે અરે હજી તો રાહત થઈ એ શ્વાસની યાર રોજ એક ગોળી લેવી જ પડે મારે તો હું કહું હારા દવાખાને જાકે ચોક અને હારા બધાય જી આવ્યો હા પણ ડોક્ટરે કીધું કે તમારે કન્ટિન્યુટી ગોળી ખાવી પડશે કન્ટિન્યુ રોજ એક ગોળી ખાવી પડે અને શ્વાસની તકલીફ વધી જાય મારે આ તો પેલો કહેવાય કહો યાર ભાવ કરો આમ કરીને આમ કરવાનું અને એ તો જે મરવા પડે ને એના માટે જરૂર હોય એટલે પણ એનો સવાસ માટે આવો ઘટુજી અલે અલે એ તારા માટે તો તારે ઘટુજી કહેતો તને શરમ આવે સંસ્કાર તારા બાપાએ ઊંડા અનેક ની આલે તને હું આપ્યા હોય કયો કાકા ગટુ કાકા ભાઈ ગટુ જ નહીં એતાના છોકરોને કશી પૂછતો જ નહીં હોય ને મને લાગતું નહીં યાર તું મને શું ગટુ કાકા કીધા બસ બીજું જે કહો શું કરતા હતા વાતો કરીએ આ હું જતો હતો પેલા સોમા કાકા ઘરે કેમ એટલે કોવામાં તો ખાલી થોડી વાત કરવા જતો તો ભેગો થતા હું કહું હવે તમે ઊંટ ભર્યા છો ને તમારે સોમા થતા નું કોમ હોય તમારા બાપો જતા જ બરોબર હોય એટલે ભાઈબંધ નહીં એમનો છોકરો મારો તાન શું લેવા જતો તો કઈ હું તો ખાલી જતો તો વળી તમે આની વાતો કરતા હતા ખાલી ના જતો હોય ભરેલો જ જતો હોય અરે પેલા રખડેલ ના વાદે રખડેલ આવે હોય એટલે એનું કોમ હોય ને ગામ સોમા કાકાનું લઈ લો એટલે એમના છોકરા ભેગો થવા જતો હતો એ જ વાત હોય કે તારે તારી વાત સાચી બોલ સાચી હું કોમ હતું એ રખડેલું એ તો જે કોમાં એમાં છોકરાની વાત હતી તમે આની વાતો કરતા હતા મને તો આટલી વાળી વાત કરે મારે શું કહેવાનું હોય પેલા એ હું કઈ જાય એની વાત કરતા હા, લ્યો કરો વાત બેબી નાખીને અમે એટલે થોડું ઘણું તો અભડી વાલે હેડે આવતો તો હું કેવો હા, હતો તો? તું જા તારે જજે જે કોમ હોય જા આ બધું કોમ નહીં મોટો જોતા ને બે કોઈ નહીં ભૈયા તું આમ તો મજા ને લે પણ લાડવાન બીજી વાર આજે આવે. અલ્યા બહુ દાડે વળી યાર તું થાક લાગ્યો જબર થાક લાગ્યો હો લા બે તું કેવો ઓય છે? બે ઓય બે ગલે થાક લાગ્યો લે આ છોકરો એક્ટિવા લઈ જોઈ અને પેટ્રોલ રાખતા નહીં બોલો તે પેટ્રોલ પેટ્રોલ પટી ગયું એક્ટિવા મેલીને આવું પડ્યું ખોખું ખાલી થઈ ગયું આ બે થઈ ગયું તાન થાકી કેવું કરું કે ગુજામાંથી આ ગુજામથી પૈસા કાઢીને ફૂલ કરાવતા જ ના થાય રે. અલે ફૂલ જ કરાવી દઉં હું તો આ છોકરા મારતા એવા પાકે હી ને તે બધા લઈ ફરી એક્ટિવા હમણાં ગુજામણી નો પૈસા નહીં હોય નકા ટોકો ભૂલે તો રાખી તને ખબર ને છે ત્યાં તો હોય કાઢવા એકેજી કાયમિકના કાંઠા છે એટલે કે બીજો બાઈકો ફરતા હોય આવું ભૂલ કરી રહ્યા બે જણા આ મારી વાત હા શું ચાલો આમ ચાલે જાય આ તમારે કેવું ચાલે બેસ કઈ યાર બોલ્યા વગર આ તો બે અલે તું છોકરા હોય શું કરે હું તો જતો સોમા ઘર બાજુ ચમ આ તો અમને ભાડા તો બેઠો છે આ તો વળી કી જાવ રોકો થઈને જતો રહે લ્યો તારો શું કામ કર્યું સમાજી નું
કોઈ નહીં, આ તો પેલા જોડે જતો હતો યાર, અમારા ભાઈબંધ હજાર જોડે. સોમાજીનું કામ નહીં પડ્યું અને ઈવન આપણા રખડેલ છોકરાનું કામ પડ્યું છે એટલે જાય સાહેબ. ઓહ, તારા ભાઈબંધો જોડે જઈએ કે ના જઈએ વળી? તમે નતા તમારા ભાઈબંધો ભેગું રખડતા? ના અમારે તો આખી મજા આખી અલગ હતી યાર. તારની વાત ને અત્યારની વાતનો ઘણો ફરક છે યાર. અમારી જવાનીમાં કેવું હતું ખબર હે? બળ હતું, બળ બાવડામાં બળ હતું આમ બરોબર. અને 2 વીઘોની પાડીઓ મેં એક વેળામાં નાખી દેતા ત્યારે તમે કરે કો મેલો શિયાળ હવે જવાની બળવત હતા ના દેખા, આ શરીર જુઓ લાગે જવાની બળ તો છે. અમારી ઉંમર તો હાલે 80 ને 90 ચોકવાય આવીએ. તમે અમારી જેવડા તો એટલે ખબર પડે. અને તું બાવડામાં બળ હજો ઓમ. ઓ બહુ બધું બળ યાર તમારું. હાલ ગટુજી દોડી 2 કિલોમીટર દોડી તમે દોડે કો હવે એમની હાઈટ એ મારા જેટલા મેચ થતી નહીં ને હું માં આંગા દોડાવશો. ઉંમર જોવાની હોય. તાણે. તો બેસો રાખું હું તલે બોલ. ઓપા તે પણ એ બધી વાત છોડો, હું કહું આ વાતો નહીં કરતા હતા એ તો કહો. એ તો અમારી વાત હતી તમને હોતા ના હું કેવાનું હોય. હવે બરો મેલો આ છોકરો સંસ્કારી હોય સમજ્યા તમે? આ કનો છોકરો ઓળખો તમે? એ તો હું તો ઓળખતો નહીં પણ છોકરો વ્યવસ્થિત બોલે હોય રહ્યો. હું વ્યવસ્થિત બોલો. છોકરો બહુ સંસ્કારી હે યાર. આ કનો છોકરો ખબર હે? અરે ગમે તેનો હોય પણ મને વ્યવસ્થિત લાગ્યો ને ભાઈ. પેલા મથુરિયાનો છોકરો છે ને, મથુરિયા આખી જિંદગી દારૂ પીધો છે. એનો છોકરો તો અતિ વ્યવસ્થિત હોય. આ મથુરિયાનો આવરો મોટો થઈ ગયો. તાણ મથુરેલો ભાઈ આ મોનો કે ના મોનો પેલા હજારની જ વાત કરે પણ હું મારા હાલ કોઈ કેવું નહીં. હમણાં જોડે વાત કરાવું ના બોલે તો પછી ડાયરેક્ટ સોમા કાકા જોડે જ વાત કરવી. હારે મારે બધા વાત ફેલાઈ દે ખોટી. મથુરી આખી જિંદગી દારૂ પીધો એનો છોકરો તો અતિ સંસ્કારી થઈ ગયો હોય. ને સંસ્કારી હોય ને ડોહો જોડે બેહતા સમજ્યા? તાર હેડો ભાઈ તમારી મરજી છે. ગોઠિયા ગુજામાં જ રાખાઈ રહ્યો. પૂછો ખાલી ને ગુજામ. હા તે ભલે રાખતો ગોઠિયા. કટુ કાકા મારે ખીચું જ નહીં. તાણે. આ જૂનો તો તું લાવ્યો છે. આ જૂનો નહીં, આ તો નવાઈ. આ પેન્ટ મેં ફાટ્યો. આ ફાટેલો યા. આ તો કઈ હોય? એ તો કોમ કરી કરીને ફાટી ગયો. ફેશન થઈ જઈ છે આવી ફાટેલો ફેરવાની. આ જૂતના પેલા મથુરિયાના બહુ રૂપિયા છે. કેમ રૂપિયા? છોકરું વ્યવસ્થિત છે એટલે છોકરા રૂપિયો ચો ખર્ચો ને ચો ના ખર્ચો એને બધી ખબર પડે. પીખો આગો હા, કદાચ. ભલે તો ફાટેલો પહેરતો મથુરિયા પેલી બીજો ના છોકરા જેમ નહીં ને. મથુરિયા હે? વિગાતી ઓછી જ કરી 180 છે. એ ગમે તે કરી પણ છોકરા હવે છોકરો બચાવે હે ને. એવું એ બાપના પૈસે લેર કરવાની હોય. બીજો છોકરા જેવો તો નહીં ને. આ હમણાં પેલા રોડ ઉપર જતો હતો હું. કન હું રોડ ઉપર હમણાં જોયો ને તો પેલો શંભુજી નો છોકરો ક્યાં શંભુજી? અલ્યા સોમાજી પેલા ઉપલા નામ યાર. એટલે આ સોમા કાકા ની વાત કરો. હા સોમા કાકા નો. હું તાણીએ લોચા મારો. હું થયું? ફૂલકોણીઓ. હું થયું? એરો મારો એક્ટિવા પેટ્રોલ પટી ગયું ને હા. તે એરો રોડ ઉપરથી નીકળ્યો. હા. અમે એને બૂમે પાડી. અલ્યા કે અજ્યા ઉભો રે. અજ્જો તું. અજ્જો. અલે આ ચારે તો હવારે મને ભેગો થયો તો એ રહ્યો. આ તે મામા વાત તો અભરો. આમ પાછો ગોળ બિહારેલી હતી. અલ્યા હું વાત કરી છે યાર. અલે ભાઈ રો ના હોય. ના બહેરામ તો હું ઓળખું નહીં યાર. એટલે હાલનો પહેરેલો તો. હાલનો નતો પહેલો ઢરેશ પહેલો પેલો ઢરેશ પેલું ડ્રેસ પહેરેલો તો. એ સાચી. હા, ઢરેશ પહેરેલો હતો. અને ભૂવે પાડી લે ઉભો રે અજ્યા તો મારો હોમય ના જોઈને અમારા. કોક બીજું ના હોય રે. અલે ના આ મારી લેબરી ની સોગન. અલે એટલે હાલ તો લેબરીની અજ્જો શોખન ના થઈ હોય. હા? તું કઈ જા તો દે નહીં હોય તો અલે એ જ સાચું કે સાચું હોય તો કમ્પ્લીટ. હા કમ્પ્લીટ એ જ હતું. આ કોઈ બહીને ભરાવા નહીં આવ્યો ખોટું આ તો ખોટું છોકરાને બદનામ ના કરે. હોય એટલે અલે તો ના કામ. અલે એવું ના હોય યાર સૌજી. એ જ હતો અને હા હવે પાકા પાયે વાત મળી જઈએ ને હવે નીકળું જવું સીધો સોમા કાકા જોડે. હા બે હતા કટુ કાકા હું નીકળું તા. બેકા છોકરા ના આવું મારે કોમ થોડું. અરે તમે તો કશું નહીં મેં તો એને 2 વખત ભાર્યો પાછો. આ તમે તો આવ્યા ગોમના બોકરા તોરો હો. હા હવે કેશાજી મને હવે થોડી ખબર તમે તો પડે. ગોમના બોકરા તોર્યા હે. બીજા પૂરા ભાઈ ખોદા બોકરા લાઈન મેલે હે ને વાત તો ભલો પેલી. કોઈ ધ્યાન રાખવું નહીં છોકરા શું કરે શું નહીં કરતા. દાન અલ્યા અમારી વાત તો પર કેશા હવારે હું ગાડાટું ગોળ્યો તો. હા મુકલ્યા ઓમ તો જોઈ બજાર જોઈ કે ના બજાર નહીં જતો. મુક ચોકન જોઈ કે સિસ્ટમ જો મુક એ બાદ મને રોડ ઉપર બી હારતો જા. તોય ના પાડી બજાર જવાનું કીધું તોય ના પાડી. એટલે મને હવે ખબર પડી કે ના હારીઓ વંગાત લઈ જવાનું તાણ જ મને ના પાડી હોની. આ તે પેલીને બિહારે લઈ જવું તો તમને જોઈ બિહાર
આજે આપણા હારે રોડ ઉપર આ મળે તમે ડોહાવ બેહો તો બિચારાની આબરૂ ખોજાઈ યાર કે અરે હું બિચારો કોઈ તમને શરમ આવે કે નહીં આટલી ઉંમરે એ શું વિચારતો છે ડોહાન ચો બિહાર તમે એનું ઉપરોણું લે પાછા એ તો જોઈ તો કેવું પણ તમે કે મને બિહારીને જાય એટલે મગનનું અને પણ હું તને કહું. તમે કોઈ ભાઈ ના બિહાર પેટ્રોલ નું બને કરીને જોવા જ નતો બેસી રહ્યો અને આ એક્ટિવા ચાવી રહી જો એક્ટિવા તો મેલીને આવું પડ્યું મારે ઈ ઉપરોણું લે પાછું સાચી વાત હોનો આપણે પેલા સોમાજી ખેરજી એડા આપવું તમારે તમે પહોંચો હું આવું હું પાછો આ એ પાછું ગાંઠા દે અને મારે એક્ટિવા પેટ્રોલ લાવવું હોય ને એક્ટિવા લેવા જવું હતું ના છોકરા આવડા ચડી ને તો અને રાજી થાય પાછો આ રહ્યું આજે બહુ રાજ થાય બેવા દેવો ને લેડો બે અમે જઈએ અને હેડો આપવું હોય તો અલે માં પેટ્રોલ લેવા જવું હોય તમે જો નહીં આવે મને ખબર હે. બેહો 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 એક વાત તો હા. પણ આયરે જોઈને તો આવ્યો આપણો ના કહેવાય ને તમ ના કહેવાય મને લઈ ગયો તો હંગાત અંગાત તો લેવો પણ આવતો નહીં ને કે છે કેમ હંગાત કે છે જી અમારે હંગાત યાદો હારું રે હારું અરે જોઈ- ગોરેજી આવો આવો હા આયા આવો મહેમાન બેહો 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 લે હું બે અરે ગટુજી તમે ઉભા થો કે આ મહેમાન જ બેહવા આવો મહેમાન બોલે જાઓ લે જતા હા સોરીની ખબર કાઢવા આવ્યો ચોકણ ગયા તા હોમમાં કે ચોકણ ગયા તા મારું જેનું પડેલું ઓવા આ તમે આઘારો ચમ તે જઈ ઓળખો કોણ યા ઓળખો તો ના પેલે વખત ભારો હું સોમાજીની વેવાઈ છે ભાઈ મહેમાન આવો આવો મહેમાન શું ચાલે કયો શાંતિ શાંતિ હે તમે ઓળખ્યા વગર શું બરોબર. બક કરી દો છો આ તો સોરી ફોન આવ્યો તો હા તે કે જમાઈ હેરાન કર તે મને કે ઓટો મારી જો ને સોરી કે તે મૂકો આવું હેડો એવું હે એમ? ઓવા બરોબર હતી આવું ભરાય તો તે આયા જો આ જાસન જેવડો રે ભાઈ તારું મોટું એક જ લાફો તોડી નાખો હમણાં હાલ ખાલી બોલતા આવડત નહીં આવડતું એ તો બોલે જ લે ભૂલથી આ હમણાં વેવાઈ છે ને હમણાં હાલ આબરૂ રહી જો હેડો જી. એટલે મારે ના કઈ યાર હા લેડો મહેમાન મુએ ઈ જતો તો એવડો અંગાતા હો સોમાજીને ઘેર મારે જવું છે થોડું કોમ છે હેડો લેડો, માતા. હેડો જીસેજી આવતા હેડો આવું હેડો મહેમાન આ રહી રહ્યો છો પેલી ભલા છે